ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 3 ત્રિકોણમિતિ ચાલી રહ્યું છે. ઘણા બધા લેક્ચર થઈ ગયા, બરાબર છે. ઘણી બધી નોંધ આપણે ભણી ચૂક્યા છે. હજુ પણ ઘણી બધી નોંધ ભણવાની બાકી છે, બરાબર છે. આજે એક નવો ટોપિક, નવી નોંધ. પાઠ્યપુસ્તકમાં આના વિશે બહુ લખેલું નથી. તમારા માટે નોંધ બિલકુલ નવી છે, પાઠ્યપુસ્તકમાં નોંધ નથી. કયો શબ્દ લઈને આપણે મળ્યા છે આજે? આવર્તમાન. આવર્તમાન. કદાચ ફિઝિક્સમાં તરંગ ચેપ્ટર તમે ભણી ચૂક્યા હો, બરાબર છે. તરંગ ચેપ્ટર, તરંગ આ રીતનું એના વમળો હોય, બરાબર છે. સુર્ગ અને ગર્ત એવી કંઈક વાત આવે છે, બરાબર છે. તરંગની વાત એમાં તરંગ ચેપ્ટરમાં કાં તો તરંગ વાળા ટોપિકમાં કોઈક જગ્યાએ તમને આવર્તી શબ્દ કે આવર્તમાન જેવો શબ્દ મળ્યો હોય. આવર્તી શબ્દ કદાચ મળ્યો જ હશે તરંગ ચેપ્ટરમાં, બરાબર છે. શું છે શું નહીં જોઈએ. અત્યારે વાત કરીએ છે માત્ર વિધેય, અને પછી આપણે વાત કરીએ ત્રિકોણમિતીય વિધેય. ચાલો અહીંયા ધ્યાન રાખો, વ્યાખ્યા મેં લખી રાખી છે. ધારો કે f from a to b એ વાસ્તવિક ચલનું વિધેય છે. બાળકો અહીંયા આગળ ખાસ ધ્યાન રાખો, અહીંયા આગળ જે a છે એ આપણો પ્રદેશ છે અને b છે એ આપણો સહપ્રદેશ છે, બરાબર છે. હવે a સબસેટ r એ ક્યાંથી લેવાનો છે? r માંથી. એટલે કે આપણને ખબર છે જો વિધેયની વાત કરીએ આવું કઈ f of x, તો આ x ની કિંમત આપણે a માંથી લેવી પડે અને a સબસેટ શું છે? r. મતલબ x એ હંમેશા વાસ્તવિક સંખ્યા હશે તથા f અચળ વિધેય નથી. ધ્યાન રાખો, f અચળ વિધેય નથી, બરાબર છે. ક્લિયર? અહીંયા આગળ ક્લિયર કટ લખ્યું છે f અચળ વિધેય તો હોવું જ ના જોઈએ. ધારો કે કોઈક વાસ્તવિક સંખ્યા p r માંથી મળી પણ 0 સિવાયની, બરાબર. કોઈક વાસ્તવિક સંખ્યા r માંથી મળી પણ કેવી? 0 સિવાયની એવી સંખ્યા મળે કે જેથી શું થાય? તો કે x a માં તો છે, x ની અંદર p ઉમેરો તો a પણ ક્યાં હોવો જોઈએ? a માં. એટલે x belongs to a હોય તો x p પણ a માં હોય. મેઈન વસ્તુ હવે છે for all x belongs to a. for all આ સિમ્બોલ કોનો છે? for all. અહીંયા લખું છું, શું આને બોલાશે? for all. for all એટલે શું? પ્રત્યેક અથવા બધા જ, બરાબર છે, દરેક. તો અહીંયા આગળ શું ઇન્ફોર્મેશન આપી છે? પ્રત્યેક x belongs to a, a ના દરેકે દરેક ઘટક માટે. હવે મેઈન વસ્તુ શું થવું જોઈએ? તો કે વિધેય બરાબર f of x plus p. fx બરાબર શું થવું જોઈએ? f of x plus p. એટલે વિધેય જે છે એમાં x ની જગ્યાએ x વત્તા p મૂકો તો પણ વિધેય બદલાવું જોઈએ નહીં. યાદ રાખો, વિધેયમાં શું કરવાનું છે? x ની જગ્યાએ x વત્તા p મૂકો તો વિધેય બદલાવું જોઈએ નહીં, બરાબર છે. for all x belongs to a તો f ને આવર્તી વિધેય કહે છે. f ને શું કહેવાય? આવર્તી વિધેય. p ને f નું આવર્તમાન કહેવાય. p ને શું કહેવાય? f નું આવર્તમાન. કેમ f નું આવર્તમાન કહેવાય? તો કે વિધેય તો છે આપણી જોડે, વિધેયમાં x ની જગ્યાએ શું મૂકવાના? x p. પણ વિધેય બદલાતું નથી એટલે x ની અંદર p ઉમેરો, x ની અંદર p જેટલો ટુકડો ઉમેરો, p જેટલી વાસ્તવિક સંખ્યા ઉમેરો તો પણ વિધેય બદલાતું નથી, બરાબર. તો p જેટલી વાસ્તવિક કિંમત ઉમેરતા વિધેય ના બદલાય તો p ને કહેવાય આવર્તમાન અને f ને કહેવાય આવર્તી વિધેય. હવે અહીંયા આગળ મુખ્ય આવર્તમાની શબ્દ છે, જોઈએ. જો p' એ ન્યૂનતમ ધન સંખ્યા એવી મળે કે જેથી ઉપયુક્ત ગુણધર્મ ધરાવતી. કયો ગુણધર્મ? fx બરાબર f of x plus p. અહીંયા પણ લખ્યું છે ગુણધર્મ ધરાવતી હોય એટલે કે x એ a માં હોય તો x plus p ડેશ. અહીંયા આગળ x plus p ડેશ પણ a માં હોય, બરાબર છે.
x plus p ડેશ પણ a માં હોય અને શું થવું જોઈએ fx બરાબર x plus f of x plus p ડેશ તો p ડેશ ને f નું મુખ્ય આવર્તમાન કહેવાય બાળકો કદાચ બહુ આઈડિયા ના આવે બરાબર છે મુદ્દે એક વાત યાદ રાખો તમને વિધેય આપ્યું છે fx હવે એ વિધેય ક્યારે બદલાય નહીં પણ ક્યારે f of x plus p એ વિધેય તમે શોધો અને મૂળ વિધેય છે એનું એ જ વિધેય પાછું મળે તો p ને કહેવાય મુખ્ય આવર્તમાન f ને કહેવાય આવર્તી વિધેય અને p ન્યૂનતમ મળે તો એ ન્યૂનતમ કિંમતને કહેવાય મુખ્ય આવર્તમાન હવે આ મેઈન વ્યાખ્યા ત્રિકોણમિતીય વિધેયના સંદર્ભમાં છે આવર્તમાન એ કોના સંદર્ભમાં છે ત્રિકોણમિતીય વિધેય તો એની ચર્ચા કરીએ તો એમાંથી તમને થોડો આઈડિયા આવી જશે બરાબર છે ઓલરેડી આપણે થોડું ઘણું ભણેલા છે પણ શબ્દ થોડા નવા છે અહીંયા આગળ શબ્દ કેવા છે નવા છે એટલે થોડીક તકલીફ પડે છે ચાલો અહીંયા ધ્યાન રાખો ફરી પાછું એકમ વર્તુળ દોરી દો બરાબર છે ટાઇટલ અહીંયા આગળ આપી દઉં ત્રિકોણમિતીય વિધેયનું આવર્તમાન ત્રિકોણમિતીય વિધેયનું આવર્તમાન ચાલો ઉપર અક્ષો દોરી દીધી છે આ થયું એકમ વર્તુળ બરાબર છે અહીંયા થીટા બરાબર 0 આ બધું જ જાણીએ છે થીટા બરાબર પાઈ બાય 2 અહીંયા થીટા બરાબર પાઈ અહીંયા થીટા બરાબર 3 પાઈ બાય 2 અને અહીંયા થીટા બરાબર 2 પાઈ ચાલો હવે સાઈન વિધેય પછી આપણે વાત કરીએ કોસ વિધેય sec cosec tan અને cot 6 વિધેયની વાત કરીએ સાઈન વિધેયનું મૂલ્ય થીટા બરાબર 0 આગળ જેટલું છે એટલું જ ફરીથી મૂલ્ય બરાબર છે ક્યારે આવશે તો કે થીટા બરાબર 2 પાઈ એક પૂર્ણ પરિભ્રમણ કરો ત્યારે થીટા બરાબર પાઈ બાય 2 આગળ સાઈન વિધેયની કિંમત કેટલી છે 1 થીટા બરાબર પાઈ બાય 2 આગળ સાઈન વિધેયની કિંમત કેટલી છે 1 તો સાઈન વિધેયની ફરીથી કિંમત 1 ક્યારે આવે તો તમે કહેશો કે સર એક પૂર્ણ પરિભ્રમણ ફરીએ ત્યારે બરાબર છે ફરીથી સાઈન વિધેયની કિંમત પાઈ બાય 2 આગળ કેટલી છે 1 તો ફરીથી મારે એક કિંમત જોઈએ તો એ એક કિંમત ફરીથી ક્યારે આવે તમે કહેશો કે સર એક પૂર્ણ પરિભ્રમણ ફરીએ ત્યારે શું એક જ પૂર્ણ પરિભ્રમણ અને એક પૂર્ણ પરિભ્રમણ એટલે શું તો અહીંયા આગળથી તમે સ્ટાર્ટ કર્યું બરાબર છે અને પૂર્ણ પરિભ્રમણ ફર્યું એટલે એકંદરે થયું 2 પાઈ રેડિયન જેટલું પરિભ્રમણ કર્યું કેટલું પરિભ્રમણ 2 પાઈ રેડિયન જેટલું શું 2 પાઈ રેડિયન જેટલું પરિભ્રમણ કરો એટલે પાછી કિંમત મળી જાય તો કહેશો હા માત્ર 2 પાઈ તો કે ના તમે અહીંયા આગળથી સ્ટાર્ટ કર્યું એક પૂર્ણ પરિભ્રમણ બીજું પૂર્ણ પરિભ્રમણ બે પૂર્ણ પરિભ્રમણ કરો તો પણ પાછા નહીં એટલે sin ની કિંમત 1 માત્ર 2 પાઈ જેટલું પરિભ્રમણ કરો ત્યારે નહીં 4 પાઈ જેટલું પરિભ્રમણ કરો ત્યારે 6 પાઈ જેટલું પરિભ્રમણ કરો 8 પાઈ 10 પાઈ -2 પાઈ અહીંથી ઊંધા તમે પરિભ્રમણ કરો ઘડિયાળના કાંટાની દિશામાં તો પણ ફરીથી અહીંયા આગળ 1 આવી જાય એટલે -2 પાઈ -4 પાઈ -6 પાઈ मतलब sin विधेय फरीथी sin विधेयની કિંમત ફરીથી ક્યારે મળે તો કે 2 પાઈ 4 પાઈ 6 પાઈ યુગ્મ પાઈ જેટલું પરિભ્રમણ કરો ત્યારે બરાબર છે મતલબ એવો થયો ધ્યાન રાખજો fx કાં તો f of θ બરાબર આપણી જોડે શું છે sin θ બરાબર છે તો તમે f of 2 પાઈ પ્લસ θ f of 2 પાઈ પ્લસ θ તો એનો મતલબ થયો થીટાની જગ્યાએ આપણે શું મૂકવાના 2 પાઈ પ્લસ થીટા બરાબર છે હવે આને બે રીતે ગણતરી કરી શકાય 2 પાઈ પ્લસ થીટા એટલે પહેલું ચરણ થવાનું જ પહેલા ચરણમાં sin વિધેય ધન 2 પાઈ વિધેય ના બદલાય તો sin થીટા
મતલબ sin 2π + θ તો sin θ મળે છે, બરાબર છે. આગળ કંઈક આવું વિચારે f of 4π + θ તો અહીંયા થયું sin 4π + θ, તો અહીંયા પણ યુગ્મ π + θ પહેલું ચરણ શું મળ્યું sin θ. એવી જ રીતે f of શું લખું છું જુઓ 2nπ તો sin 2nπ + θ. ધ્યાન રાખો 2nπ એટલે યુગ્મ π + θ તો પણ ફરી પાછું પહેલું ચરણ તો આન્સર મળવાનો sin θ. હવે આની સાથે કમ્પેર કરો fx બરાબર છે, બધે જ આપણને શું મળ્યા પાછા f of θ બરાબર છે, બધે જ મળી ગયા છે f of θ. હવે ચાલો f of θ અહીંયા આપણને મળ્યા f of 2π + θ બરાબર f of θ. બીજામાં મળ્યું f of θ બરાબર f of 4π + θ. ત્રીજામાં મળ્યું f of 2nπ + θ બરાબર f of θ. કમ્પેર કરવાની સાથે fx x ની જગ્યાએ મેં θ લખે છે તો અહીંયા θ + p p એટલે અહીંયા શું છે 2π, અહીંયા p ની કિંમત 4π, અહીંયા આગળ p ની કિંમત 2nπ. તો એનો મતલબ આ વિધેય f આવર્તી વિધેય કહેવાય, પણ એનું આવર્તમાન કયું બરાબર છે. તો therefore f of θ બરાબર sin θ આવર્તી વિધેય છે, આવર્તી વિધેય છે. તેનું આવર્તમાન બોલો, આવર્તમાન શું થશે? તરત જ આઈડિયા આવી જાય એવું છે આવર્તમાન. ચાલો આવર્તમાન સોરી અહીંયા આગળ આવર્તમાન. તો પહેલામાંથી આવર્તમાન મળ્યું 2π, બીજામાંથી 4π, આગળ વધો તો 6π up to 2nπ બરાબર છે. આ બધા જ એના આવર્તમાન થાય. કેમ? તો કે આ બધી જ વસ્તુઓ થીટાની અંદર અથવા તો x ની અંદર ઉમેરીએ તો વિધેયમાં કોઈ જ ફરક પડતો નથી, બરાબર છે. વિધેયમાં કોઈ જ ફરક નથી પડતો એટલે આ બધાને કહેવાય આવર્તમાન. અને આવા વિધેય f એટલે કે sin ને કહેવાય આવર્તી વિધેય. હવે પાછો શબ્દ છે મુખ્ય આવર્તમાન. ચાલો તો p' એ ન્યૂનતમ ધન સંખ્યા એવી હોય, સાંભળો ન્યૂનતમ, અને પાછો શબ્દ લખે છે ધન. ન્યૂનતમ ધન સંખ્યા એવી હોય કે જેથી આવું તો થાય તો બધામાં ન્યૂનતમ ધન સંખ્યા કઈ છે 2π બરાબર છે. ન્યૂનતમ ધન સંખ્યા 2π છે તો 2π ને કહેવાય મુખ્ય આવર્તમાન. તો અહીં લખું છું ન્યૂનતમ ધન સંખ્યા 2π છે. તો sin વિધેયનું મુખ્ય આવર્તમાન 2π થયું. તો f of θ is equal to sin θ નું મુખ્ય આવર્તમાન કેટલું છે 2π છે. ખાસ ધ્યાન રાખજો બાળકો, મુખ્ય આવર્તમાન 2π. હવે સાંભળો ખાસ, જો મુખ્ય આવર્તમાન 2π હોય ને તો એના ગુણાંકમાં કોઈ પણ કિંમત એ જે તે વિધેયનું આવર્તમાન થાય. દાખલા તરીકે 2π અહીંયા આગળ મુખ્ય આવર્તમાન છે તો sin વિધેયનું આવર્તમાન કયું? માત્ર આવર્તમાન અને મુખ્ય આવર્તમાન વચ્ચેનો ફરક સમજજો. મુખ્ય આવર્તમાન એટલે નાનામાં નાની ધન સંખ્યા 2π બરાબર છે. એ થીટામાં ઉમેરી તો વિધેય બદલાતું નથી, નાનામાં નાની ધન સંખ્યા. અને આવર્તમાન એટલે કોઈ પણ કિંમત લઈ શકો, ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, પણ વિધેય બદલાવું ન જોઈએ. તો 2π ના ગુણાંકમાં કોઈ પણ લો, 2π ને 2 વડે ગુણો 4π, વિધેય બદલાતું નથી. 2π ને 8 વડે ગુણો 8 વડે 16π તો પણ વિધેય ના બદલાય. તો 2π ના ગુણાંકમાં જે પણ કિંમત આવશે એ sin વિધેયનું આવર્તમાન થાય. એટલે sin વિધેયનું આવર્તમાન કયું આવે?
પ્લસ ઓર માઇનસ 2 પાઈ પ્લસ ઓર માઇનસ 4 પાઈ પ્લસ ઓર માઇનસ 6 પાઈ ઇન જનરલ 2n પાઈ n બિલોંગ્સ ટુ z. એ આવર્તમાન થઈ ગયું બરાબર છે અને આ મુખ્ય આવર્તમાન 2 પાઈ. હવે આનું અર્થઘટન કે આનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ એની વાત કરી લઈએ. જોતા રહો દાખલાઓમાં ઉપયોગ થાય આનો. દાખલા ગણીએ ત્યારે એનો ઉપયોગ છે. આપણે બધા વિધેયની વાત કરીશું બાળકો બરાબર છે. બધા જ વિધેયની વાત કરવાના છે. ધારો કે તમને આવું આપ્યું છે sin 5 pi by 7 pi by 3 sorry sin 7 pi by 3 આવું આપ્યું છે. આની કિંમત શોધવાની છે. સરળતા માટે મેં થોડુંક સરળ દાખલો લખ્યો છે. sin કેવી રીતે કામ કરતા હતા કદાચ યાદ હશે. 3 નો ગુણાંક કે જે 7 ની નજીક હોય તો 3 નો ગુણાંક કયો 6 6 તો 7 પાઈ ને લખી દો 6 પાઈ પ્લસ પાઈ બાય 3 તો ઇઝ ઇક્વલ ટુ sin અહીંયા સ્પ્લિટ કરી દો બરાબર છે. સ્પ્લિટ કરો તો 6 પાઈ બાય 3 એટલે થવાના 2 પાઈ વત્તા પાઈ બાય 3. ચલો ને ડાયરેક્ટ કિંમત હું sin પાઈ બાય 3 મૂકી શકું છું. કેમ તો કે અહીંયા 2 પાઈ છે 2 પાઈ જો અહીંયા આગળ 2 પાઈ પ્લસ થીટા બરાબર sin થીટા બરાબર છે. થીટા તરીકે અહીંયા પાઈ બાય 3 છે. 2 પાઈ એ sin વિધેયનું આવર્તમાન છે એટલે તમે આવી રીતે ડાયરેક્ટ કામ કરી શકો. અને sin પાઈ બાય 3 કિંમત થશે √3/2 અહીંયા લખી રાખું 2 પાઈ એ sin વિધેયનું આવર્તમાન છે. મતલબ એવી કિંમત ત્રિકોણમિતિય વિધેય માટે આવર્તમાન અથવા મુખ્ય આવર્તમાન એટલે એવી કિંમત એવો ખૂણો કે તમે કોઈ પણ ખૂણાથી શરૂઆત કરો અહીંયાથી શરૂઆત કરો અને એની કિંમત પાછી જોઈતી હોય તો એટલું પરિભ્રમણ તમારે કરવું પડે 2 પાઈ જેટલું. મતલબ એવો છે કે sin વિધેય છે એ દર 2 પાઈ જેટલા અંતરાલે પુનરાવર્તિત થાય. sin વિધેય દર 2 પાઈ જેટલા અંતરાલે પુનરાવર્તિત થાય. અહીંયા આગળથી જે કિંમત મળી એટલી જ કિંમત ફરી 2 પાઈ અહીંયા જેટલી કિંમત મળી એટલી જ કિંમત ફરી 2 પાઈ જેટલા અંતરાલે આવશે. મતલબ અહીંયા એવું લખી શકાય sin વિધેય બરાબર છે. sin વિધેય પ્રત્યેક 2 પાઈ અંતરાલે પુનરાવર્તિત થાય. દર 2 પાઈ જેટલા અંતરાલે શું થાય છે પુનરાવર્તિત થાય છે. ખાસ ધ્યાન રાખજો. આ એક તમને ઉદાહરણ આપ્યું. આવી જ વાત આપણે આ ટોપિક પતે એટલે આવા ઉદાહરણો લઈશું ઘણા બધા. દરેક વિધેય તમને એક એક ઉદાહરણ આપતો રહીશ બરાબર છે. અહીંયા આગળ હતું f of θ બરાબર sin θ ની વાત. ચાલો આગળ ચર્ચા કરીએ છે બરાબર છે. cos θ અહીંયા લખી દો હવે f of θ બરાબર cos θ બરાબર છે. આની અંદર કઈ રીતે કામ આવશે આમાં પણ તમે વિચારી શકો. ધારો કે 0 થીટા ની કિંમત 0 લો તો cos 0 ની કિંમત 1 થવાની છે આપણે બધા જાણીએ છીએ. તો ફરીથી એક કિંમત એની લાવવી હોય તો અહીંયાથી તમારે કેટલું પરિભ્રમણ કરવું પડશે સેમ 2 પાઈ જેટલું બરાબર છે. શું માત્ર 2 પાઈ તો કે ના. બે વખત પૂર્ણ પરિભ્રમણ કરો 4 પાઈ. ત્રણ વખત પૂર્ણ પરિભ્રમણ કરો 6 પાઈ બરાબર છે. તો cos વિધેયમાં પણ સેમ sin વિધેય જેવું છે. દર 2 પાઈ અંતરાલે એ પણ કેવું થશે પુનરાવર્તિત. દર 2 પાઈ અંતરાલે cos વિધેય પણ પુનરાવર્તિત. મતલબ અહીંયા આવું લખી શકો ટૂંકમાં લખું છું f of 2n pi plus θ બરાબર અહીંયા પણ cos θ થશે
n belongs to z. બરાબર છે. તો cos વિધેય એ પણ આવર્તી વિધેય છે. તેનું આવર્તમાન પણ 2π 4π 6π 2n π છે અને મુખ્ય આવર્તમાન સેમાના જેવું 2π અને એનું મુખ્ય આવર્તમાન 2π છે. એટલે cos વિધેય પ્રત્યેક 2π અંતરાલે પુનરાવર્તિત થાય. બરાબર છે. તો આવી રીતે sec અને cosec ની વાત પણ છે. sec અને cosec વિધેયમાં પણ સેમ 2π. તો f of theta અહીંયા લખું છું cosec theta. બરાબર છે. cosec pi/2 કેટલા થવાના? 1 આપણે જાણીએ છીએ કારણ કે sin pi/2 1 છે તો એનું વ્યસ્ત પણ 1. તો ફરીથી 1 ક્યારે મળે? એક પૂર્ણ પરિભ્રમણ કરો ત્યારે. સિમ્પલ. તો cosec માટે પણ એ જ વસ્તુ એટલે કે અહીંયા લખી શકો તમે f of 2n pi plus theta is equal to cosec theta. અને ઉદાહરણ બાળકો આ બધા વિધેયના ઉદાહરણ તમને આપવાનું છે. આગળ વાત કરી લઈએ sec theta ની. અહીંયા લખું છું f of theta બરાબર sec theta. તો આમાં પણ sec 0 ની કિંમત 1. તો ફરીથી 1 કિંમત ક્યારે મળે? 2π જેટલું એટલે cos વિધેય જેવું થયું. તો અહીંયા પણ થશે f of 2n pi plus theta is equal to શું મળશે અહીંયા આગળ? f of 2n pi plus theta એટલે અહીંયા થવાના sec 2n pi plus theta એટલે સેમ sec theta. બરાબર છે. n belongs to z. અહીંયા પણ એ રીતે લખવું હોય તો આપણે લખી શકીએ f of 2n pi plus theta એટલે મળ્યા cos 2n pi plus theta. જો થોડુંક વ્યવસ્થિત વિગતવાર તમને પાછું આકૃતિમાં કહી દઉં. cosec 2n pi plus theta. હવે જોજો cos વિધેય માટે n ની જગ્યાએ 1 મૂકો તો 2π plus theta થયા દરેકે દરેકમાં. n ની જગ્યાએ 1 મૂકો તો બધે 2π plus theta. અને 2π plus theta ચરણ કયું? ઓબ્વિયસ પેર. પહેલા ચરણમાં બધા જ વિધેય કેવા છે? ધન છે. બધા જ વિધેય ધન છે. sin હોય, cos હોય, sec હોય, કોઈ પણ. અને વિધેય પાછું બદલાવાનું નથી. n ની જગ્યાએ 2 મૂકો તો 4π થયા બધે જ. તો 4π plus theta એ પણ પહેલું ચરણ. n ની જગ્યાએ 3 મૂકો 6π plus theta સેમ પહેલું ચરણ. n ની જગ્યાએ 10 મૂકો 20π વત્તા theta એ પણ પહેલું છે. મતલબ કે અહીંયા આગળ દરેકે દરેક ખૂણો પહેલું ચરણ જ દર્શાવે છે. અને પહેલા ચરણમાં બધા વિધેય ધન અને પાછું 2n pi છે એટલે વિધેય બદલાય નહીં. તો અહીંયા આગળ લખી શકીએ આપણે cos theta. અહીંયા આગળ cosec theta. બરાબર છે. દરેકે દરેક જગ્યાએ આ રીતનું જ આવવાનું છે. ચારે ચાર વિધેયમાં આ ખાસ ધ્યાન રાખજો. મતલબ cos, cosec અને sec વિધેય અહીંયા લખું છું. ધ્યાન રાખજો. તો therefore cos theta, sec theta, cosec theta નું આવર્તમાન કયું? તો કે પ્લસ ઓર માઈનસ 2π પ્લસ ઓર માઈનસ 4π અપ ટુ પ્લસ ઓર માઈનસ 2n π છે. બરાબર છે. તો મુખ્ય આવર્તમાન કેટલું? તો કે ન્યૂનતમ ધન સંખ્યા. તો અહીંયા પણ ન્યૂનતમ ધન સંખ્યા 2π છે. તો અહીંયા આગળ પાછું લખું તો therefore cos theta, sec theta, cosec theta નું મુખ્ય આવર્તમાન કેટલું છે? 2π છે. બરાબર છે. મુખ્ય આવર્તમાન ધ્યાન રાખો. મુખ્ય આવર્તમાન 2π. તો એનો મતલબ આ દરેકે દરેક વિધેય પ્રત્યેક 2π જેટલા અંતરાલે શું થાય છે? પુનરાવર્તિત થાય. તો અહીંયા લખી શકે therefore cos theta, sec theta, cosec theta એ દરેક પ્રત્યેક
2 પાઈ જેટલા અંતરાલે પુનરાવર્તિત થાય છે। મતલબ 2 પાઈ જેટલું અહીંયાથી શરૂ કર્યું, અહીંયા ફરી આ કિંમત જોઈતી હોય તો તમારે 2 પાઈ જેટલું ફરવું પડે। અહીંયાથી તમારે શરૂ કરવું છે, અહીંયા ફરી આવું છે, 2 પાઈ જેટલું ફરવું પડે। આપણે દરેકે દરેક કિંમત, કોઈ એક પર્ટિક્યુલર કિંમત ને દરેકે દરેક કિંમત ફરીથી જોઈતી હોય તો 2 પાઈ જેટલું ફરવું પડે। અહીંયા આગળ આપણે ચારે ચાર વિધેયની વાત કરી, sin, cos, sec અને cosec, અને હજુ tan અને cot ની વાત બાકી છે, એ પણ જોઈ લઈએ। ઓકે, આપણે અત્યાર સુધી ચારે ચાર વિધેય, sin એનું વ્યસ્ત cosec, cos એનું વ્યસ્ત sec, એના આવર્તમાન અને મુખ્ય આવર્તમાનની વાત કરી ચૂક્યા। ચારે ચાર વિધેયના આવર્તમાન પ્લસ ઓર માઇનસ 2 પાઈ, પ્લસ ઓર માઇનસ 4 પાઈ, પ્લસ ઓર માઇનસ 6 પાઈ, ઇન જનરલ પ્લસ ઓર માઇનસ 2n પાઈ છે, બરાબર છે। અને મુખ્ય આવર્તમાન એટલે ન્યૂનતમ ધન સંખ્યા એટલે 2 પાઈ, મતલબ એવું છે કે f ઓફ 2 પાઈ પ્લસ થીટા બરાબર f ઓફ થીટા થવાના, બરાબર, અથવા તો f ઓફ 4 પાઈ પ્લસ થીટા f ઓફ થીટા થવાના। sin માટે આપણે એક ઉદાહરણ જોયું, અત્યારે tan અને cot વિધેયના આવર્તમાનની ચર્ચા કરીએ અને પછીના લેક્ચરમાં આપણે કેટલાક દાખલાઓ જોઈશું એના રિલેટેડ। ઓકે, ચાલો અહીંયા ધ્યાન રાખો। હવે વાત છે f ઓફ થીટા બરાબર tan થીટા, f ઓફ થીટા tan થીટા, એકમ વર્તુળ તો દોરવું જ પડશે, બરાબર છે, અને બહુ સહેલું પણ છે। ચાલો, આ એકમ વર્તુળ થઈ ગયું। અહીંયા થીટા બરાબર 0, પાઈ બાય 2, પાઈ, 3 પાઈ બાય 2 અને અહીંયા 2 પાઈ। હવે tan વિધેયની કિંમત 0 આગળ કેટલી છે ખબર હશે, tan 0 0 તો tan પાઈ ની કિંમત પણ 0, બરાબર છે। tan પાઈ ની કિંમત પણ 0, tan પાઈ બાય 2 ઇન્ફાઇનાઇટ તો tan 3 પાઈ બાય 2 પણ ઇન્ફાઇનાઇટ। હવે જો અહીંયા આગળથી મારે કેટલું પરિભ્રમણ કરવું પડે, અહીંયાથી તે લઈને ખાલી θ ઇઝ ઇક્વલ ટુ પાઈ સુધી, તો કેટલો અંતરાલ કપાયું, કેટલું અંતર કપાયું, તો કે પાઈ જેટલું। સેમ અહીંયા પાઈ બાય 2 થી શરૂ કરું તો ફરી પાછું 3 પાઈ બાય 2 એ ઊભું રહેવાનું, 3 પાઈ બાય 2 થી શરૂ કરું તો પાઈ બાય 2 એ ફરી પાછી એની કિંમત, પાઈ બાય 2 થી ફરી પાછું આગળ 3 પાઈ બાય 2 થી 5 પાઈ બાય 2, 5 પાઈ બાય 2 થી 7 પાઈ બાય 2, દર પાઈ જેટલા ટુકડા એની એ જ કિંમત પાછી મળે છે આપણને। મતલબ શું થયું જો, એનો મતલબ છે f ઓફ પાઈ પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ tan પાઈ પ્લસ થીટા। હવે જો એકમ વર્તુળનું આપણે કામ કર્યું છે એ રીતે વિચારી જોઈએ। tan પાઈ પ્લસ થીટા કયું ચરણ? ત્રીજું ચરણ, ખબર છે બધાને? ત્રીજું ચરણ, અને ત્રીજા ચરણમાં tan વિધેય તો ધન છે, પાઈ છે તો વિધેય પાછું બદલાવાનું નથી, એટલે અહીંયા આગળ આવશે tan થીટા જ પાછા એના। આગળ વિચારીએ f ઓફ 2 પાઈ પ્લસ થીટા તો ઇઝ ઇક્વલ ટુ tan 2 પાઈ પ્લસ થીટા, અને tan 2 પાઈ પ્લસ થીટા ફરી પાછું પહેલું, અને પહેલા ચરણમાં tan તો ધન જ છે, વિધેય બદલાવાનું નથી। આ રીતે આગળ વધો તો f ઓફ n પાઈ વત્તા થીટા, બરાબર છે। n ની જગ્યાએ તમે કોઈ પણ પૂર્ણાંક મૂકી શકો, ઋણ કે ધન, ધારો કે 1 મૂક્યો તો પાઈ પ્લસ, 2 મૂક્યા તો 2 પાઈ પ્લસ, 3 મૂક્યા 3 પાઈ પ્લસ થીટા ત્રીજું ચરણ। મતલબ જે n પાઈ પ્લસ થીટા છે ને બાળકો, એ કયું ચરણ દર્શાવે? કાં તો પહેલું કાં તો ત્રીજું, અને પહેલું કાં તો ત્રીજું, અને આ બંને ચરણમાં tan વિધેય તો ધન છે, બરાબર, બંને ચરણમાં tan વિધેય કેવું છે પાછું ધન, વિધેય બદલાવાનું નથી, એટલે અહીંયા આગળ tan વિધેયમાં કોઈ જ બદલાવ આવવાનો નથી,
બરાબર છે. તો અહીંયા આગળ tan થીટા એવા ને એવા રહેશે. તો એનો મતલબ tan નું આવર્તમાન પાઈ 2 પાઈ 3 પાઈ કાં તો પ્લસ ઓર માઈનસ પાઈ આવું બધું લઈ શકો. તો અહીંયા લખી શકીએ આપણે therefore tan વિધેયનું આવર્તમાન પ્લસ ઓર માઈનસ પાઈ પ્લસ ઓર માઈનસ 2 પાઈ બરાબર છે. આવશે આગળ. ઓકે, હવે તમને કોઈ કે અહીંયા મુખ્ય આવર્તમાન કયું, તરત ખ્યાલ આવી જાય. ન્યૂનતમ ધન સંખ્યા. કઈ ન્યૂનતમ ધન સંખ્યા? ઓબ્વિયસ છે પાઈ. તો અહીંયા આગળ સીધું છે કહી શકાય આપણે tan વિધેયનું મુખ્ય આવર્તમાન. મુખ્ય આવર્તમાન કયું છે? પાઈ. બરાબર છે. હજુ ક્વોટ વિધેયની વાત બાકી છે. ક્વોટ વિધેય પણ બિલકુલ આના જેવું જ છે. ક્વોટ વિધેયમાં પણ કંઈ જ નવું નથી. અહીંયા લખું છું f of theta is equal to cot theta. કંઈ જ પણ નવું નહીં બાળકો, કશું જ નવું નહીં. બરાબર છે. cot pi by 2 0 તો cot 3 pi by 2 0, cot 0 infinite તો cot pi infinite. ચાલો pi by 2 એ 0, 3 pi by 2 એ 0, 3 pi by 2 પછી 5 pi by 2 એ 0, 7 pi by 2 એ 0, 9 pi by 2 બરાબર છે. બધા દર પાઈ જેટલા અંતરાલે વિધેયનું એ જ બરાબર છે. એટલે લગભગ tan વિધેય જેવું. તો અહીંયા તમે ફરી પાછું આવું લખી શકો f of pi plus theta is equal to cot pi plus theta. વિચારો pi plus theta ચરણ ત્રીજું, ત્રીજામાં cot ધન બરાબર છે. ત્રીજા ચરણમાં cot વિધેય ધન આવે, પાઈ છે વિધેય ના બદલાય. થઈ ગયા cot theta. આગળ વિચારીએ f of 2 pi plus theta તો is equal to cot 2 pi plus theta. સાંભળતા રહેજો. 2 pi plus theta પહેલું ચરણ ધન 2 pi વિધેય ના બદલાય. ચાલો વ્યાપક રીતે લખું છું n pi plus theta તો મળ્યા cot n pi plus theta. ચાલો અહીંયા આગળ નક્કી કરીએ કે n pi વત્તા theta કયું ચરણ દર્શાવે છે, પહેલું કે પછી કયું. બરાબર જોઈ લે. ચાલો n ની જગ્યાએ 1 મૂકો pi વત્તા theta ત્રીજું, n ની જગ્યાએ 2 મૂકો 2 pi plus theta પહેલું, n ની જગ્યાએ 3 મૂકો 3 pi plus theta ત્રીજું. n ની કોઈ પણ કિંમત માટે n pi વત્તા theta કાં તો પહેલું કાં તો ત્રીજું ચરણ દર્શાવે. અને આ બંને ચરણમાં cot વિધેય તો કેવું આવવાનું ધન અને બદલાવાનું તો છે જ નહીં. અહીંયા મળ્યા cot theta. તો સેમ tan વિધેય જેવું cot વિધેયનું આવર્તમાન બરાબર છે cot વિધેયનું આવર્તમાન. cot વિધેયનું આવર્તમાન કયું થશે? પ્લસ ઓર માઈનસ પાઈ પ્લસ ઓર માઈનસ 2 પાઈ બરાબર છે. અને મુખ્ય આવર્તમાન cot વિધેયનું મુખ્ય આવર્તમાન. મુખ્ય આવર્તમાન કયું આવશે બાળકો? આમાંથી ન્યૂનતમ ધન સંખ્યા ઓબ્વિયસ છે પાઈ. મતલબ tan અને cot બંને વિધેય પાઈ જેટલા અંતરાલે પુનરાવર્તિત થશે. લખી દઉં છું અહીંયા આગળ. તો therefore tan અને cot વિધેયો પાઈ જેટલા અંતરાલે શું થશે? પુનરાવર્તિત થશે. બરાબર છે બાળકો. આ લેક્ચર આવર્તમાનની વાત કરી, sin cos sec cosec આ ચારે ચાર વિધેયનું મુખ્ય આવર્તમાન 2 પાઈ અને બાકીના બે વિધેય tan અને cot એનું આવર્તમાન પાઈ છે. યાદ રાખો. મતલબ f of n pi plus theta is equal to f of theta tan and cot માટે cot n pi plus theta શું મળે? cot theta. અહીંયા વચ્ચે પ્લસ છે યાદ રાખજો, વચ્ચે કમ્પલસરી પ્લસ છે. sin માટે શું? તો sin 2n pi યુગ્મ pi વત્તા theta તો sin theta
cos 2n pi plus theta, cos theta, બરાબર છે. બધી જ વાત આપણે કરીશું કે આને રિલેટેડ થોડાક દાખલા આગલા લેક્ચરમાં વાત કરીશું. ઓકે, નોંધ બધી જ વ્યવસ્થિત લખવાની છે અને આ ટોપિક ટેક્સ્ટ બુકમાં નથી, ધ્યાન રાખજો. ઓકે, લેક્ચર અહીંયા પૂરો કરું છું.